હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડમીમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ સોનેરી અવસર। જો તમારું બાળક ત્રીજા કે ચોથા પાસમાં અભ્યાસ કરતું હોય તો આપની માટે જો એની શિક્ષણની ચિંતા હોય તો આપ જાણો છો તે મુજબ ધોરણ 3થી શરૂ કરો। ધોરણ 3ની અંદર તમારું બાળક આવી ગયું હોય તો તમે ધોરણ 3, 4, 5 સૈનિક સ્કૂલ અને નવોદયનો અભ્યાસ કરાવો તો તમારું બાળક મોટો ઓફિસર બની શકે છે। સૈનિક સ્કૂલની અંદર આપ જાણો છો તે મુજબ હવે સૈનિક સ્કૂલની અંદર જો સરકારી સ્કૂલમાં બાળક અભ્યાસ કરતો હોય, સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય, અભ્યાસ કરે તે બાળકની સંપૂર્ણ ફી સ્કોલરશીપ મળે છે। જે સંપૂર્ણ ફી જેટલી હોય છે એટલે તે તમારે સૈનિક સ્કૂલનો કોઈ પણ ખર્ચ થાય જે પણ ફી ભરવાની છે એ સંપૂર્ણ ફી તમને પાછી મળે છે। તો આ ગુજરાત સરકાર તરફથી આ સુવિધા છે કે જે બાળક સરકારી સ્કૂલમાં ભણતું હોય ગુજરાત સરકાર તરફથી તમને આ સુવિધા મળે છે। જે બાળક આપણને બધાને એમ તો સૈનિક સ્કૂલની ફી હાઈ લેવલની છે 1,60,000 જેટલી, પણ એમાંથી મોસ્ટ ઓફ તમને 1,55,000, 1,50,000, 56, 60 જેટલી તમને 55 જેટલી સ્કોલરશીપ મળી જાય છે। એટલે તમારે 2-5 હજારનો ખર્ચ થાય। તો આ બધા વાલીને ખબર હોતી નથી। તો આ તમે જાણો કે સરકારી સ્કૂલમાં બાળક અભ્યાસ કરતું હોય, તમે જે છેલ્લા વર્ષમાં 5મામાં, 6ઠામાં આ 2 વખત અભ્યાસ પરીક્ષા આપી શકાય। ધોરણ 10 વર્ષનું હોય બાળક, 10 વર્ષ અને 12 વર્ષ, 10 વર્ષથી 12 વર્ષ સુધીના બાળક આ પરીક્ષા આપી શકે। ધોરણ 5 ભણતો હોય, 6 ભણતો હોય કે 4 ભણતો હોય, આમાં ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવશે। સૈનિક સ્કૂલને અભ્યાસક્રમ, સૈનિક સ્કૂલની પરીક્ષા ફક્ત તમારે ઉંમરને ધ્યાનમાં રાખીને આપવાની હોય છે કે પહેલી તમારું બાળક 10 વર્ષની ઉંમર ધ્યાનમાં રાખે, 10થી 12 વર્ષની અંદર હોય તો તમને એનો લાભ મળે છે। અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તો તમને સ્કોલરશીપ રૂપે બધી ફી પાછી મળે છે। અને અમારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લીધો છે અને અત્યારે તમને વાલીને સ્કોલરશીપ પાછી મળે છે। જે સરકારી સ્કૂલમાં ભણતા હતા, ગ્રામ્ય વિસ્તારની સ્કૂલમાં ભણતા હતા, એ લોકો પણ ગુજરાતની સૈનિક સ્કૂલ બાલાસરીમાં અત્યારે અભ્યાસ કરે છે, જેના વાલીને મોટાભાગની સ્કોલરશીપ મળી જાય છે। તો આપ પણ આ સુવિધાનો લાભ લો। જો તમારું બાળક ધોરણ 3, 4, 5, 6માં અભ્યાસ કરતું હોય તો સૈનિક સ્કૂલની એક્ઝામ આપી શકે છે 10થી 12 વર્ષની અંદર। પણ આની માટે તમારે તૈયારી 2 વર્ષ, 1 વર્ષ, 3 વર્ષ જેટલી કરવી પડે છે। કારણ કે ગુજરાતની અંદર ફક્ત જનરલ અને ઓબીસીના 30થી 32 બાળકો લેવાના હોય છે અને આની અંદર તમારે આવવાનું હોય। તો આ સુવિધા માટે તમારે વહેલા તૈયારી કરવી પડે। તમારા બાળકને સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવો હોય ને નાની ઉંમરથી તમારે એનો મોટો ઓફિસર બનાવવા માગતા હો અને આગળ તમે બાલાસરીમાં એનો અભ્યાસ કરાવવા માગતા હોય તો આ તમે જાણો ને રૂબરૂ મળો। બીજું કે તમને નવોદયની વિશે ખબર છે કે ધોરણ 5 અને 8માં નવોદયની પરીક્ષા લેવાય છે। ધોરણ 5 અને 8માં નવોદયની પરીક્ષા લેવાય છે તો નવોદય પણ સંપૂર્ણ ફ્રી હોય છે। નવોદયમાં ધોરણ 5 એમાં ધોરણ ઉપર આધાર રાખે છે, ધોરણ 5 અને ધોરણ 8માં। તો આ પરીક્ષા અપાવવાથી તમારું બાળક જવાહર નવોદય, ત્રાપસ બંગલા, આપણા ગુજરાત રાજ્યમાં, આપણા ભાવનગર જિલ્લાની અંદર ત્રાપસ આવ્યું, દરેક જિલ્લામાં એક નવોદય હોય છે। તો ધોરણ 5માં અને 8માં પણ જો તમારે સરકારી ગ્રામ્ય વિસ્તારનો લાભ લેવો હોય, ગ્રામ્ય વિસ્તારના 75% બાળકો પાસ થાય અને શહેરી વિસ્તારના 25% બાળકો પાસ થાય। ગ્રામ્ય વિસ્તાર 3, 4 અને 5 જો ગ્રામ્ય સ્કૂલમાં ભણેલું હોય તો આ લાભ તમને મળે છે। અને અહીંયા તમને 12 સાયન્સ સુધી જવાહર નવોદયમાં અભ્યાસ કરવાની તક મળે છે। અને 8મા ધોરણમાં પણ તમે આ પરીક્ષા આપી 9થી 12 સુધી પણ તમે અભ્યાસ કરી શકો। હવે તો 10મા ધોરણમાં પણ નવોદયની પરીક્ષા લેવાય છે, તમને 11-12નો લાભ મળે છે। તો આપનું બાળક જો ત્રીજા, ચોથા પાસમાં ગ્રામ્ય વિસ્તારની શાળામાં તમારો અભ્યાસ કરાવો તો આગળ તમને ગ્રામ્ય વિસ્તારનો લાભ મળે છે। બાકી તમે જાણો છો કે મુજબ CETની પરીક્ષા પણ તમે 5મા ધોરણમાં અપાવી તમને રક્ષા શક્તિ, રેસિડેન્શિયલ સ્કૂલ અથવા ધોરણ 6 થી 12 સુધીની સ્કોલરશીપ દર વર્ષે કુલ 12 સુધીમાં 1,54,000ની સ્કોલરશીપ મળે છે। આ લાભ તમે મેરિટમાં આવો તો તમને મળે છે અને આની અંદર 50% માર્ક આવે તો તમારું બાળક મેરિટમાં આવી જાય છે અને આમાં
ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 5, સરકારી શાળા 1 થી 5માં ભણેલું હોય તો તમને સ્કોલરશીપનો લાભ મળે છે. બાકી તમને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે તો રેસિડેન્શિયલ રક્ષા શક્તિનો લાભ મળે છે. ફક્ત રક્ષા શક્તિ સ્કૂલનો જ લાભ મળે છે. એ જ રીતે 8મા ધોરણમાં જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી તમે 9 થી 12 સુધીની સ્કોલરશીપ, ટોટલ સ્કોલરશીપ 12 સુધીની 94,000 રૂપિયા તમે મેળવી શકો છો. અને આ લાભ તમારા દરેક વાલીએ જાણવો જરૂરી છે. જો તમારું બાળક 8મા ધોરણમાં હોય તો આ તમે એક્ઝામ આપી શકો છો. આગળ તમે જોઈએ કે અમારી નવી બેન્ચ 1 મે 1 મેથી શરૂ થાય છે. 1 મે 1-5થી. તો એમાં તમે રૂબરૂ આવો. શરૂઆતમાં 8 દિવસ તમે ડેમો લેક્ચર જોવો, બાળકોને મોકલો અને એમાં પ્રવેશ મેળવો. એડવાન્સમાં 3-4 ધોરણમાં જવાહર નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરાવી છે. ધોરણ 5-6માં સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ નવોદયની તૈયારી કરાવી છે. 5-8માં જવાહર નવોદય સૈનિક સ્કૂલ એક સાથે 1 ફી ભરો અને 3 એક્ઝામ અપાવી છે. જવાહર નવોદય સૈનિક સ્કૂલ અને આ સ્કોલરશીપ CET કે જ્ઞાન સાધના. ધોરણ 7માં RIMC, જે દરેક રાજ્યમાંથી 1 બાળક પાસ થતો એની પણ તૈયારી અમે કરાવી છે. ધોરણ 5 CET રક્ષા શક્તિ સ્કોલરશીપની તૈયારી કરાવી છે. ધોરણ 8માં બીજી MNS અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી થાય છે. અને કોઈપણ પ્રવેશ પરીક્ષાની તૈયારી યાસીન સર એકેડેમી સાથે કરીએ છીએ. નીલકંઠ નવોદય વિદ્યાલય સૈનિક સ્કૂલમાં પણ અમારી એક બ્રાન્ચ શરૂ છે. તો એમાં અમારે હોસ્ટેલ સાથેની સુવિધા પૂરી છે. તો કોઈપણ ગુજરાત અથવા કોઈપણ રાજ્યમાંથી બાળક આવતું હોય તો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં અમે તૈયારી કરાવીએ છીએ. તો નીલકંઠ નવોદય હોસ્ટેલ અને બસની સુવિધા અમે સાથે શરૂ છે. તો કોઈપણ વિદ્યાર્થી આ પરીક્ષાનો લાભ લે અને તૈયારી કરવી હોય તો અમારી સાથે જોડાઈ શકે છે.